ક્યારે કોઈ ઔદ્યોગિક ચીમનીમાંથી નીકળતા ધુમાડાને જોયો છે? આપણે બધા એને શું સમજીએ છીએ? પ્રદૂષણ, બરાબર ને? પણ જો હું એમ કહું કે એ માત્ર ધુમાડો નથી, પણ હવામાં ઉડી રહેલી શુદ્ધ ઊર્જા છે, તો આજે આપણે બરાબર એ જ ટેકનોલોજી વિશે વાત કરવાના છીએ. એક એવી ટેકનોલોજી જે આ નકામા લાગતા ધુમાડાને શક્તિશાળી વીજળીમાં ફેરવે છે. આનું નામ છે વેસ્ટ હીટ રિકવરી બોઇલર્સ, જેને આપણે શોર્ટમાં કહીશું WHRB. સમજો ને કે આ તો ઔદ્યોગિક કચરામાંથી કંચન બનાવવાની કળા છે. હવે જરા આ સ્ક્રીન પર જુઓ. ડાબી બાજુ જે દેખાય છે એ તો એક સામાન્ય ફેક્ટરીની ચીમની છે, કંઈ ખાસ નથી, ખરું ને? પણ અસલી કહાની તો જમણી બાજુની તસવીર કહી રહી છે. આ થર્મલ ઇમેજ છે, અને આ જે લાલ, પીળો અને નારંગી રંગોનો જે આખો ધગધગતો જથ્થો દેખાય છે ને, એ માત્ર ગરમી નથી. એ તો જાણે કે ઊર્જા અને પૈસાની એક નદી છે જે દર સેકન્ડે બસ એમ જ હવામાં વેડફાઈ રહી છે. અને બસ આ જ છુપી ઊર્જાને આપણે પકડવાની છે અને તેને કામે લગાડવાની છે. તો સવાલ એ થાય કે આ વેસ્ટ હીટ એટલે કે નકામી ગરમી એ છે શું? એકદમ સરળ ભાષામાં કહું તો, કોઈપણ ફેક્ટરીમાં કોઈ પ્રોસેસ થાય એ પછી જે ગરમી બચી જાય અને જેનો કોઈ ઉપયોગ ના થાય, એને બસ હવામાં છોડી દેવામાં આવે, એ જ છે વેસ્ટ હીટ. આ તો બિલકુલ એવું થયું કે આપણે ગાડી ચાલુ રાખીને બસ ઊભા રહીએ. એન્જિન ગરમ થાય, પેટ્રોલ બળે, પણ ગાડી 1 ઇંચ પણ આગળ ન વધે. તો આ ખાલી ગરમીનો બગાડ નથી, આ તો સીધું બળતણ અને પૈસાનું નુકસાન છે. પણ એક મિનિટ, અહીં એક વાત સમજવા જેવી છે. બધી વેસ્ટ હીટ સરખી નથી હોતી. હા, એની પણ ક્વોલિટી હોય છે, અને આ ક્વોલિટી નક્કી થાય છે એના તાપમાન પરથી. દાખલા તરીકે કોઈ સ્ટીલની ભઠ્ઠીમાંથી નીકળતી ગરમી, જેનું તાપમાન 650 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે હોય, એને હાઈ ક્વોલિટી હીટ કહેવાય. આ તો જાણે સોનું છે. એની સામે કોઈ ઠંડા પાણીમાંથી નીકળતી ગરમીને લો ક્વોલિટી ગણવામાં આવે છે. એટલે નિયમ એકદમ સીધો છે. તાપમાન જેટલું ઊંચું, એમાંથી ઊર્જા પાછી મેળવવી એટલી જ સહેલી અને ફાયદાકારક. તો હવે મોટો સવાલ એ છે કે મશીનોમાંથી નીકળતી આ અદૃશ્ય, આ ભૂતિયા ઊર્જાને પકડવી કઈ રીતે? અને બસ અહીં જ એન્ટ્રી થાય છે એક જબરદસ્ત એન્જિનિયરિંગ કમાલની, એક એવી ટેકનોલોજી જે ખાસ આ જ કામ માટે બનાવવામાં આવી છે. તો ચાલો મળીએ આજના આપણા હીરોને, વેસ્ટ હીટ રિકવરી બોઇલર એટલે કે WHRB. જો સામાન્ય બોઇલરમાં શું થાય, પાણી ગરમ કરવા માટે આપણે કોલસો કે ગેસ બાળવો પડે. પણ WHRB એકદમ સ્માર્ટ છે. એ કોઈ નવું બળતણ નથી બાળતું. એ તો પેલી જે ફેક્ટરીની પ્રોસેસમાંથી ગરમ એક્ઝોસ્ટ ગેસ નીકળે છે ને, એ મફતની ગરમીનો જ ઉપયોગ કરી લે છે. ચાલો હવે સમજીએ કે આ આખો જાદુ થાય છે કેવી રીતે. આ ડાયાગ્રામ જુઓ, બધું એકદમ સાફ થઈ જશે. સૌથી પહેલાં પેલો ગરમ એક્ઝોસ્ટ ગેસ એક છેડેથી બોઇલરમાં અંદર આવે છે. બોઇલરની અંદર પાણીથી ભરેલી હજારો પાઇપોની એક જાળી હોય છે. જેવો ગરમ ગેસ આ પાઇપોના સંપર્કમાં આવે છે, એ પોતાની બધી ગરમી પાણીને આપી દે છે. બસ આ ગરમીથી પાણી ઉકળવા લાગે છે અને જોતજોતામાં ઊંચા દબાણવાળી વરાળ બની જાય છે, જે ઉપર એક ડ્રમમાં ભેગી થાય છે. અને પેલો ગરમ ગેસ એ હવે ઠંડો પડી ગયો, એટલે એ બીજી બાજુથી ચીમનીમાંથી બહાર નીકળી જાય છે. છે ને એકદમ સરળ, પણ કેટલું અસરકારક. આ પાણીનું વરાળમાં રૂપાંતર 3 મુખ્ય સ્ટેપમાં થાય છે. પહેલાં પાણી ઇકોનોમાઇઝરમાં જાય છે, જ્યાં એને થોડું ગરમ કરાય છે. પછી એ ઇવેપોરેટર સેક્શનમાં પહોંચે છે, જ્યાં એ ખરેખર ઉકળીને વરાળ બને છે. અને છેલ્લે આ વરાળને સુપરહીટમાંથી પસાર કરીને એકદમ ગરમ એટલે કે સુપરહીટ કરવામાં આવે છે, જેથી એ વીજળી બનાવવા માટે ટર્બાઇનને પૂરી તાકાતથી ફેરવી શકે. પણ સવાલ એ છે કે આટલી બધી ગરમી આટલી ઝડપથી પાણીમાં જાય કેવી રીતે? એનો જવાબ આ ચિત્રમાં છે. સાદી સપાટ પાઇપને બદલે WHRBમાં ફિન્ડ ટ્યુબ્સ વપરાય છે. આ જે નાની પાંખડીઓ દેખાય છે ને, એને ફિન્સ કહેવાય. એનાથી પાઇપનો સપાટી વિસ્તાર એટલે કે સરફેસ એરિયા અનેક ગણો વધી જાય છે. અને જેટલો વધારે સરફેસ એરિયા, એટલી જ વધારે ગરમી ગેસમાંથી પાણીમાં ટ્રાન્સફર થાય. આ નાનકડો ડિઝાઇન ફેરફાર કાર્યક્ષમતામાં જબરદસ્ત વધારો કરે છે. સારું, તો આપણે એ તો સમજી લીધું કે આ ટેકનોલોજી કામ કેવી રીતે કરે છે. પણ હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. આનાથી વાસ્તવિક દુનિયામાં ફાયદા શું થાય છે? ચાલો જોઈએ. સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે આર્થિક. સીધો ગણિત છે. જ્યારે કોઈ મફતની વસ્તુ એટલે કે વેસ્ટ હીટમાંથી વીજળી કે વરાળ બનાવવામાં આવે, ત્યારે વધારાનું બળતણ ખરીદવાનો ખર્ચ બચી જાય. આનો સીધો મતલબ છે કે કંપનીનો ઉત્પાદન ખર્ચ ઘટે અને નફો વધે.
આ તો આખી ગેમ જ ચેન્જ કરી નાખે છે. પૈસાની વાત તો થઈ, પણ પર્યાવરણનું શું? તો અહીં પણ સારા સમાચાર છે. ઓછું બળતણ બાળવું એટલે હવામાં ઓછો કાર્બન ડાયોક્સાઇડ અને બીજા ગ્રીનહાઉસ ગેસ છોડવા. એટલે કે WHRB એક પ્રદૂષણ ફેલાવતા તત્વને લઈને એને સ્વચ્છ ઊર્જાના સ્ત્રોતમાં ફેરવી દે છે. આ તો એક વિન-વિન સિચ્યુએશન છે, જ્યાં ઉદ્યોગ અને પર્યાવરણ બંનેને ફાયદો થાય છે. અને ફાયદા અહીં અટકતા નથી. એક બીજો પણ ફાયદો છે, જેને રિપલ ઇફેક્ટ્સ કહી શકાય. વિચારો, જ્યારે ઓછું બળતણ બળે ત્યારે ધુમાડો પણ ઓછો પેદા થાય. એનો મતલબ કે એ ધુમાડાને હેન્ડલ કરવા માટે નાના પંખા, નાની ચીમની અને નાની પાઇપલાઇનથી પણ કામ ચાલી જાય. આનાથી પ્લાન્ટ બનાવવાનો શરૂઆતનો ખર્ચ પણ ઘટે અને એ નાના સાધનો ચલાવવા માટે વીજળી પણ ઓછી વપરાય. એટલે કે એક બચતમાંથી બીજી બચત. આ બધી વાતો ખાલી કાગળ પર નથી. આ ટેકનોલોજી આજે દુનિયાભરના મોટા ઉદ્યોગોના ધબકારાનો એક જરૂરી હિસ્સો બની ગઈ છે. ચાલો જોઈએ કે ખરેખર ક્યાં અને કેવી રીતે કામ કરી રહી છે. સિમેન્ટ ઉદ્યોગ આનું એક ઉત્તમ ઉદાહરણ છે. સિમેન્ટ બનાવવાની પ્રક્રિયામાં અત્યંત ગરમી પેદા થાય છે, જે મોટા ભાગે વેડફાઈ જાય છે. આ ડાયાગ્રામ બતાવે છે કે કેવી રીતે WHRB સિસ્ટમ એ જ ગરમીને પકડીને વીજળીમાં ફેરવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઘણા સિમેન્ટ પ્લાન્ટ પોતાની કુલ વીજળીની જરૂરિયાતનો 20-25% હિસ્સો ફક્ત આ રીતે વેસ્ટ હીટમાંથી જ મેળવી લે છે. આ ટેકનોલોજી કેટલી મજબૂત અને ટકાઉ છે એ સ્ટીલ ઉદ્યોગમાં તેના ઉપયોગથી સાબિત થાય છે. અહીંનું વાતાવરણ કેવું હોય? ખૂબ જ ઊંચું તાપમાન અને અમચો ધૂળ. આવા કઠોર વાતાવરણમાં પણ ખાસ ડિઝાઇન કરેલા WHRB વર્ષો સુધી અસરકારક રીતે કામ કરે છે. આ સિવાય રિફાઇનરીઓ, કાચની ફેક્ટરીઓ અને દરિયામાં ચાલતા મોટા જહાજોમાં પણ તેનો ભરપૂર ઉપયોગ થાય છે. ચાલો હવે કેટલાક વ્યવહારુ મુદ્દાઓ પર વાત કરીએ અને અંતે કચરા વિશેની આપણી આખી વિચારસરણીને જ એક નવો દૃષ્ટિકોણ આપવાનો પ્રયત્ન કરીએ. હવે એક સ્વાભાવિક સવાલ મનમાં આવે કે આ બધું લગાવવાનો ખર્ચ કેટલો? હા, એ સાચું છે કે WRB સિસ્ટમ લગાવવાનો શરૂઆતનો ખર્ચ વધારે હોય છે, પણ આને ખર્ચ તરીકે નહીં, રોકાણ તરીકે જોવું જોઈએ. આ ગ્રાફ બતાવે છે કે બળતણની જે બચત થાય છે તેનાથી આ રોકાણ સામાન્ય રીતે 2 થી 4 વર્ષમાં પાછું મળી જાય છે. અને એકવાર ખર્ચ વસૂલ થઈ ગયો પછી તો વર્ષો સુધી જે ઊર્જા મળે એ લગભગ મફત જ ગણાય. અલબત્ત, દરેક ટેકનોલોજીની જેમ અહીં પણ કેટલાક પડકારો તો છે જ. જેમ કે એક્ઝોસ્ટ ગેસમાં રહેલા કણો પાઇપ પર ચોંટી જાય, જેને ફાઉલિંગ કહે છે, અથવા તો તેનાથી પાઇપને કાટ પણ લાગી શકે છે. પણ ચિંતાની વાત નથી, એન્જિનિયરો પાસે આનો પણ ઉપાય છે. સ્માર્ટ ડિઝાઇન અને સૂટ બ્લોઅર્સ જેવી ઓટોમેટિક ક્લિનિંગ સિસ્ટમ્સ આ પાઇપોને સતત સાફ રાખે છે અને બોઇલરની કાર્યક્ષમતા જાળવી રાખે છે. આ આખો વિચાર આ એક ચક્રમાં ખૂબ સુંદર રીતે સમાઈ જાય છે. આ એક સદગુણી ચક્ર છે. ઔદ્યોગિક પ્રક્રિયા વેસ્ટ હીટ પેદા કરે છે. WHRB એને પકડીને ફરીથી ઉપયોગી ઊર્જામાં ફેરવે છે અને એ ઊર્જા પાછી એ જ પ્રક્રિયાને ચલાવવામાં મદદ કરે છે. આ લો બનાવો અને ફેંકી દો વાળા મોડેલને એક ગોળાકાર અને ટકાઉ મોડેલમાં ફેરવે છે, જે ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. જરા એક ક્ષણ માટે આ આંકડા પર ધ્યાન આપો. આપણે ઉદ્યોગોમાં જેટલી પણ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ તેમાંથી 20 થી 50%, એટલે કે લગભગ અડધોઅડધ ઊર્જા કોઈપણ કામ કર્યા વગર સીધી હવામાં વેડફાઈ જાય છે. આ એક ચોંકાવનારો આંકડો છે અને એ જ બતાવે છે કે WHRB જેવી ટેકનોલોજીમાં કેટલી મોટી સંભાવના છુપાયેલી છે. અને આ આપણને અંતિમ વિચાર પર લાવે છે. આ વાત માત્ર બોઇલર કે ઊર્જાની નથી, આ વાત દૃષ્ટિકોણ બદલવાની છે. જો આપણે ધુમાડા જેવે નકામી દેખાતી વસ્તુને એક મૂલ્યવાન સ્ત્રોત તરીકે જોઈ શકીએ તો બીજું શું શક્ય છે? આપણી આસપાસ એવો બીજો કયો કચરો પડેલો છે જે વાસ્તવમાં એક છુપાયેલું સંસાધન હોય અને બસ આપણે તેને ઓળખવાની રાહ જોઈ રહ્યા હોઈએ? વિચારવા જેવી વાત છે, ખરું ને?